મહેસાણાના વિજાપુરમાં નકલી પનીર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। આ ફેક્ટરીના સંચાલક દિનેશ પટેલ, જે મીડિયા કર્મીઓ પર જીવલેણ હુમલો કરી ફરાર થયો હતો, તેને આખરે ગાંધીનગરમાં તેના ભાઈના ઘર પાસેથી મહેસાણા એલસીબી ટીમ અને વિજાપુર પોલીસે ઝડપી લીધો છે। તો આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે વિજાપુરમાં નકલી પનીર બનાવતી ફેક્ટરી પર પોલીસે દરોડો પાડ્યો હતો। ફેક્ટરીમાંથી 649 કિલો નકલી પનીર અને 239 કિલો પામોલીન તેલ જપ્ત કરવામાં આવ્યું હતું। આ દરોડા દરમિયાન ફેક્ટરીનું કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓ પર દિનેશ પટેલે હુમલો કર્યો હતો, જે બાદ તે ફરાર થઈ ગયો હતો। તો મહેસાણા એલસીબી અને વિજાપુર પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી અને દિનેશ પટેલને ગાંધીનગરથી ઝડપી લીધો। ત્યારે પોલીસે આ સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી અને તેની સામે ફરિયાદ નોંધ્યો છે। આ નકલી પનીર લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું જણાવાયું છે, જેના કારણે આ કામગીરીને વધુ મહત્વ મળ્યું છે। તો પોલીસની આ સફળ કામગીરીને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા લુખ્ખા તત્વો સામે કડક સંદેશો ગયો છે। મહેસાણા એલસીબી અને વિજાપુર પોલીસની આ સરાહનીય કામગીરીને લોકોને બિરદાવી છે। વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર।